વાત કરીશું હવે અમદાવાદ શહેરની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત એટલે કે તથ્ય પટેલ અકસ્માત કેસની આજે ફરી મહત્વપૂર્ણ સુનાવણી યોજાવાની છે। કોર્ટમાં મુખ્ય આઈ વિટનેસને હાજર રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની વિગતવાર જુબાની લેવામાં આવશે। પ્રથમ ટ્રાયલ દરમિયાન સાક્ષીએ તબિયત ન સારી હોવાનો હવાલો આપીને કોર્ટમાં અરજી કરી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા પોલીસની હાજરીમાં મેડિકલ તપાસ તેમજ જરૂરી પૂછપરછ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો। હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આજે મુખ્ય સાક્ષીની સત્તાવાર જુબાની લેવામાં આવશે, જે કેસની દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે। અગાઉ ઉપલબ્ધ સાક્ષીઓએ તથ્ય પટેલ વિરુદ્ધ જુબાની આપી હતી, જેને કારણે કેસ વધુ ગંભીર બન્યો છે। તો કોર્ટમાં આજે થનારી સુનાવણી પર સૌ કોઈની નજર ટકી છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર। અમદાવાદનો એક એવો અકસ્માત કે જેને ક્યારેય ગુજરાત વાસીઓ નહીં ભૂલી શકે। હું વાત કરી રહી છું ઇસ્કોન બ્રિજ અકસ્માતની, તથ્ય પટેલ અકસ્માત કેસની। આજે આ તથ્ય પટેલ કેસમાં સુનાવણી થવા જઈ રહી છે। આઈ વિટનેસની જુબાની લેવામાં આવશે અને ત્યારબાદ આગળ કેસ તપાવવામાં આવશે। મુખ્ય સાક્ષી આપશે આજે જુબાની, તેવા સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે। તો અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કે જેને કોઈ ક્યારેય ન ભૂલી શકે। કેટલા બધા લોકો ઘાયલ થયા હતા, કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, તેના પરિવાર પર અનેક દુઃખો વીતી ગયા હતા। ફોન લાઈન પર મારી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાયા છે। હિમાંશુ, ઇસ્કોન બ્રિજ અકસ્માત તથ્ય પટેલ કેસ આજે સુનાવણી, શું છે અપડેટ? જી વિની, જે ઇસ્કોન બ્રિજમાં મુખ્ય જે આરોપી હતો તથ્ય પટેલ, તેને લઈને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જે તથ્ય પટેલ છે તેના અકસ્માતના કેસની આજે સુનાવણી છે તેમાં ફરીથી યોજાશે અને જેમાં કોર્ટમાં મુખ્ય જે આઈ વિટનેસ છે તેમને હાજર રાખવામાં આવશે, જ્યાં તેમની વિગતવાર જે સ્ટેટમેન્ટ છે તે લેવામાં આવશે। પ્રથમ ટ્રાયલ દરમિયાન જે સાક્ષીએ તબિયત સારી ન હોવાના જે જાણકારી આપી હતી, જેને લઈને જે કોર્ટમાં અરજી કરી હતી, ત્યારબાદ જે કોર્ટ દ્વારા પોલીસની હાજરીમાં મેડિકલ તપાસ તેમજ જરૂરી પૂછપરછ જે છે તે કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો। હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મુખ્ય સાક્ષીની સત્તાવાર જે છે તે જુબાની લેવામાં આવશે, જે કેસની દિશા નક્કી કરવા માટે જે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। અગાઉ પણ ઉપલબ્ધ જે સાક્ષીઓ હતા તે તથ્ય પટેલ વિરુદ્ધ જુબાની આવી હતી, જેના કારણે જે કેસ છે તે વધુ ગંભીર બન્યો હતો, જેને લઈને આજે જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે તેમાં આ જે છે સુનાવણી થશે અને જેના પર સૌની નજર છે અત્યારે। જી વિનય। હિમાંશુ, આ કેસ કેટલો ગંભીર છે સૌ કોઈ જાણી રહ્યા હશે। આજે ફરી આ કેસને લઈને સુનાવણી થવા જઈ રહી છે। આઈ વિટનેસમાં કેટલા લોકોના નામ છે, કેટલા લોકો જે છે તે આઈ વિટનેસ બનશે અને કેટલી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે? જી વિની, હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે સાક્ષીની જે સત્તાવાર જુબાની લેવામાં આવશે, જેમાં જે 15 કરતા જે વધુ જે સાક્ષીઓ છે તેમની જુબાની લેવામાં આવશે। અગાઉ પણ જે સાક્ષીઓ હતા તેમણે તથ્ય પટેલ વિરુદ્ધ જે છે તે જુબાની આપેલી હતી, જેના કારણે જે કેસ છે તે વધુ સેન્સિટિવ બની ગયો હતો, જેને લઈને આજે પણ જે છે સમગ્ર મામલે જે છે તે સુનાવણી હાથ ધરવામાં આવશે। જી હિમાંશુ, આ અકસ્માતમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા? આજે આ કેસને લઈને સુનાવણી છે, જે પરિવારે પોતાના સભ્યો ગુમાવ્યા છે તેની ઘણી બધી આશાઓ હશે। આ મુખ્ય સાક્ષીઓ પોતાની જુબાની આપશે, ત્યારબાદ કોર્ટમાં કેવી રીતે પગલાં લેવામાં આવશે અને ત્યારબાદ આ કેસમાં શું આગળ થશે, શું અપડેટ આવશે? જે ચોક્કસથી જે આ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જે તથ્ય પટેલ આરોપી હતા તેને હાઈકોર્ટમાં અગાઉ ડિસ્ચાર્જ અરજી કરી હતી। આ અરજી પરની જે સુનાવણી છે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, જે 304 અને 308 કલમ દૂર નહીં થાય અને જેના પર શાહઅપરાધ મનુષ્યવધની જે કલમો હતી તે દૂર નહીં થાય તેવું હાઈકોર્ટ દ્વારા જણાવાયું હતું અને સમગ્ર મામલે જે સેશન કોર્ટ દ્વારા હાલમાં આ જે છે તે સુનાવણી હાથ ધરાશે, જેમાં તથ્ય પટેલ સામે 2 સાક્ષીઓ જુબાની આપી હતી અને આગામી જે સુનાવણી છે તેમાં અકસ્માત પીડિતો અને પરિવારજનો દ્વારા જે કોર્ટ છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ટ્રાયલ કોર્ટે ઝડપથી જે ચાર્જ ફ્રેમ પ્રક્રિયા પૂર્ણ કરી છે। બીજી તરફ હાઈકોર્ટ પણ તથ્ય પટેલને જે છે તે ઝટકો આપી શકે છે। હાલમાં જે આઈપીસી 304 અને 308 કલમો દૂર કરવા હાઈકોર્ટે ઇનકાર પણ કર્યો છે। શાહઅપરાધ મનુષ્યવધને લગતી જે કલમો છે તથ્ય પટેલને મુક્તિ આપવા માટે હાઈકોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે।
જેમાં જે તથ્ય પટેલ છે તેને 10 વર્ષની જે કેદ છે તે થઈ શકે છે. અને જ્યારે આજે સેશન કોર્ટમાં પણ તથ્ય પટેલ સામે જે બે સાક્ષીઓ જુબાની આપશે, જેમાં સર્વોચ્ચ અદાલતના જે કડક નિર્દેશને પગલે તથ્ય પટેલ વિરુદ્ધ જે ચાર્જ ફ્રેમ છે તે કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે કોર્ટમાં બે સાક્ષીઓ છે જે જુબાની આપી. આ સાથે તથ્ય પટેલ સાથે જે કારમાં તેના મિત્રો સામેલ હતા તેની પણ જુબાની કોર્ટમાં લેવામાં આવશે કે કેમ? જી ચોક્કસથી જે તેના કારમાં જે સાથીદારો જે હતા તેમની પણ જે છે તે જુબાની લેવામાં આવશે કે કેમ તે કોર્ટમાં જે જાણ થશે અને ત્યારબાદ જે સમગ્ર મામલે છે તે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. તેને લઈને જે તથ્ય પટેલ છે તેની જે મુશ્કેલી છે મુશ્કેલીમાં વધારો થશે. જી હિમાંશુ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર.